જે બનાવીએ છે તે તમારે ધ્યાનથી જોવાનું છે, બરાબર. પ્રાકૃતિક ખેતીની અંદર મેન એક અસ્ત્ર કહેવાય આપણું કે જીવામૃત, બરાબર. જીવામૃત ફરજિયાત આપણે દરેક ખેડૂતને આ વસ્તુ આવવું છે. કેવી રીતે બનાવવાનું છે જે તમને અત્યારે અમે એની માહિતી આપ. આ જે બેનર કેટલા લીટરનું છે કોઈને ખ્યાલ છે? 200 લીટર, બરાબર. 200 લીટર બેરલ ની અંદર આપણે 180 લીટર પાણી લેવાનું. 180 લીટર પાણી અંદાજ આપણે લેવાનું અંદાજ, બરાબર. એટલા સુધી પાણી લેવાનું. પછી એની અંદર જે વસ્તુ આપણે નાખવાની છે, પેલું કઠોળનો લોટ, બરાબર. કઠોળનો લોટ આપણે બેસન જ લેવાનું એવું નથી, બરાબર. જે બી કોઈ કઠોળ હોય આપણા ઘરની અંદર એનો તમે લોટ એને લઈ શકો છો. 200 લીટર બેરલ ની અંદર કઠોળનો લોટ કેટલો લેવાનો? કે 1.5 થી 2 કિલો એનું માપ છે, બરાબર. માપ તમારે ફરજિયાત યાદ રાખવાનું. 180 લીટર પાણીમાં 1.5 કિલો થી 2 કિલો સુધીનો લોટ લેવાનો. એટલો જ તમારે ગોળ લેવાનો. ગોળ કયો લેવાનો? દેશી, જેટલું બને એટલું દેશી લેવાનું, બરાબર. તમારે 1.5 થી 2 કિલો લેવાનું. હવે ગૌમૂત્ર 10 કિલો અને ગૌમૂત્ર 10 લીટર અને એનું જે છાણ એ 10 કિલો લેવાનું, બરાબર. છાણ કેવો લેવાનો છે કે 1 થી 2 દિવસની અંદર તાજો છાણ હોય તે લેવાનું. વધારે જૂનું હોય એ છાણ આપણે લેવાનો નથી, બરાબર. બીજું માટી લેવાની છે, એક મુઠ્ઠી 500 ગ્રામ જેટલી. હવે એ કેવી રીતે લેવાની? જે જગ્યા પર આપણે રાસાયણિક દવા છાંટતા ના હોય, બરાબર, તે જગ્યા પરથી આપણે માટી લેવાની છે. માટી પીપળાની નીચેથી લઈ આવવાનું. કોઈ મોટું ઝાડ હોય એનાથી એના નીચે આપણે કેળા પર માટી, કેળાની ઉપર દવા છાંટતા ના હોય તો ત્યાંથી પણ આપણે માટી લઈ શકાય, બરાબર. એટલી વસ્તુ થઈ ગઈ જીવામૃત બનાવવા માટે. હવે એને ધીમે ધીમે આપણે એને રગડો બનાવી, જેમ પેલા ખરું બનાવતા હતા, બરાબર, એવી રીતે આ છાણને આપણે ખરું જેવું બનાવી પછી આપણે જીવામૃતમાં બેરલમાં નાખવાનું. તો આપણે નાખી દઈએ, બરાબર. હવે આ અડધું લીધું છે આપણે, બરાબર. એટલે આપણે રગડો કરીને નાખીએ તો ધીમે ધીમે ભરાઈ ના જાય એના માટે આપણે અડધું લીધેલું છે, બરાબર. પછી ખાલી રહે તો પાણી ઉપરથી આપણે નાખીએ છીએ. આપણે 2 કિલો આ કઠોળનો લોટ નાખ્યો, બરાબર. પછી આ છે ગોળ બી એની અંદર આપણે નાખી દેવાનું. આ ગૌમૂત્ર લેતો, બરાબર. કેટલું લેવાનું છે ગૌમૂત્ર? 10 લીટર લેવાનું, બરાબર. આપણે આ માટી કઈથી લેવાની? આપણે ઝાડ નીચે કે પછી છેડા પર જે દવા છાંટતા ના હોય, રાફડાની હોય તો બી ચાલે. હા, આ જે છાણ છે ભઠ્ઠા ના રહે એવી રીતે આપણે કેવું બનાવે છે એવું રગડો બનાવી દેવાનો. પછી આપણે જીવામૃતના બેરલમાં આ રગડો નાખવાનો, બરાબર. હવે બધી જ વસ્તુ આપણે નાખી દીધી. થોડીક જગ્યા રહેતી હોય તો એમાં તમે પાણી ઉમેરી શકો છો, બરાબર. હવે શું કરવાનું છે કે અત્યારે ઉનાળો ચાલે છે, બરાબર. તડકાનો ટાઈમ વધારે, ગરમી વધારે છે, એટલે આ વસ્તુ તમારે 3 થી 5 દિવસમાં તૈયાર થઈ જાય, બરાબર. 3-5 દિવસમાં તમારે શું કરવાનું? એને કે છાયામાં રાખવાનું છે, તડકો ઉપર પડવો ના જોઈએ,
બીજું કે સવારે અને સાંજે 5-5 મિનિટે ઘડિયાળનો કાંટો જેમ ફરે એમ એને હલાવો. ઘડિયાળનો કાંટો કેવી રીતે ફરે? એક જ દિશામાં ફરે. એવી રીતે આપણે જે એક જ દિશાની અંદર લાકડું આપણે હલાવ્યું છે એવું જ આપણે દર વખતે હલાવવાનું છે. સવારે સાંજે 5-5 મિનિટ માટે એને હલાવવાનું છે. 5 દિવસ 7 દિવસ તમે રાખો પછી શું થશે કે પાકતા ફળ હોય બરાબર વધારે પાકી જાય પછી એની સુગંધ કેવી આવે? એવી ગંધ એમાંથી આવશે તો આપણે સમજી જવાનું કે આપણું જીવામૃત તૈયાર થઈ ગયું. બરાબર એ છે. ખીન આવવાનું બંધ થઈ જાય. આપણે એમ અત્યારે હલાવ્યું છે ને એટલે ખીન આવી જશે. તો 5-6 દિવસ પછી એનું ખીન ઓછું થઈ જાય. બરાબર તો આપણે સમજવાનું કે આપણું જીવામૃત તૈયાર થઈ ગયું. બીજું એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? તો અત્યારે ડ્રીપ છે આપણા ખેતરોમાં, ડ્રીપ વાળા છે. ડ્રીપ વાળા હોય ને તો એને પેલા ગાડીને તમારે ડ્રીપમાં જવા દેવાની. બરાબર ડ્રીપ ના હોય છૂટા પાણીની અંદર આપણે પાણી જવા દેતા હોય તો આપણે આ એક બેરલ ડાયરેક્ટ ખેતર મૂકેલું હોય તો નળની સિસ્ટમ રાખવાની, દોરી રાખવાની દરિયાની અંદર એટલે જેમ પાણી જાય એમ આપણું જીવામૃત ખેતરમાં જતું હોય. હવે અત્યારે પાણી લે એટલે આપણે એને છોડી શકીએ પણ પાણી લેવાનું ના હોય ને ચોમાસામાં એને વાપરવું હોય તો જેમ આપણે ડ્રિલ્ચિંગ કરીએ છીએ અમુક ચામીટીમાં ને એમાં કેવું આમ થોડું થોડું હતું. તો આ વસ્તુમાં કેવું કે ડોલમાં લઈ લેવાનું ને એક ચંબુ હોય એના થળિયામાં થોડું થોડું આપણે ડ્રિલ્ચિંગ કરી દેવાનું. એનો ઉપયોગ એ રીતે થાય. બરાબર.